સમાચાર પાલનપુરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। બનાસકાંઠાના પાલનપુરથી સમાચાર કે જ્યાં સાર્વત્રિક વરસાદ ઠેર ઠેર પાણી ભરાવવાની સમસ્યા ઊભી થઈ, ત્યારે વરસાદને લઈ રોડ પર ઘૂંટણસમા પાણી ભરાયા છે। બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો, પાલનપુરમાં ભારે વરસાદ ખાબક્યો છે। ગઠામણ પાટિયા વિસ્તારમાં પાણી ભરાયા છે, પોલિટેકનિક રોડ પર પાણી ભરાયા છે। પાલનપુરના નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થયા છે। રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો વરસાદને લઈને રોડ પર ઘૂંટણસમા પાણી ભરાયા છે। તો આપ દ્રશ્યો પણ જોઈ રહ્યા છો, ભરાયેલા પાણીમાંથી વાહન ચાલકો પસાર થવા માટે મજબૂર બન્યા। અનેક વાહન ચાલકો અટવાયા હોય, તેમના વાહન ખોટવાયા હોય એવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા। બનાસકાંઠામાં પાલનપુર પોલિટેકનિક રોડ પર પાણી ભરાયા। આગળ વાત કરીએ, પાલનપુરના ગણેશપુરા નજીક દિવાલ ધરાશાયી થઈ છે। ભારે વરસાદથી બાંધકામ સાઇટ પરની દિવાલ ધરાશાયી થઈ। રાત્રે વરસેલા વરસાદથી આ દિવાલ ધરાશાયી થઈ। જોકે સદનસીબે કોઈ હાજર નહોતું, જેના કારણે જાનહાનિ ટળી છે। કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત નથી થઈ રહ્યા, પરંતુ રાત્રે જે અવિરત વરસાદ વરસ્યો તેના કારણે આ સ્થિતિ સર્જાઈ છે। બાંધકામ સાઇટની આ દિવાલ હતી જે ધરાશાયી થઈ છે। પાલનપુરના ગણેશપુરા નજીક આ બનાવ બન્યો છે। તો બાંધકામ સાઇટ પરની દિવાલ ધરાશાયી થવાની ઘટના બની, પરંતુ જાનહાનિના સમાચાર નથી।